સરદારી 150 અંતર્ગત રાષ્ટ્રીય એકતા પદયાત્રાની પૂર્ણાહુતિ થશે। કરમસદથી નીકળેલી પદયાત્રાની કેવડિયામાં પૂર્ણાહુતિ થશે। 11 દિવસના પરિભ્રમણ બાદ પદયાત્રા કેવડિયા પહોંચશે। સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એસઓયુ પરિસરમાં યાત્રા પૂર્ણ થશે। 26 નવેમ્બરે સરદાર સાહેબના જન્મસ્થાનેથી શરૂઆત થઈ હતી। આણંદ, વડોદરા, નર્મદામાં પરિભ્રમણ કરી આ યાત્રા કેવડિયા પહોંચી। પદયાત્રા એ એકતા, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રસરાવ્યો। 150 પદયાત્રીઓમાં પણ ગુજરાતની આગવી છબી પ્રસ્થાપિત થઈ। ગુજરાતની મહેમાનગતિ, સાંસ્કૃતિક બાબતોથી તેઓ પરિચિત થયા। આ યાત્રા આયોજનની દ્રષ્ટિએ પણ સીમાચિહ્નરૂપ બની રહી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ સતત માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડ્યું। તમામ કાયમી પદયાત્રીઓ સાથેનો સંવાદ પણ અદ્ભુત રહ્યો। વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સામેલ થયા હતા। તો પૂર્ણાહુતિ આજે આ પદયાત્રાની થવા જઈ રહી છે। વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી જે યુનિટી માર્ચ છે તે આજે કેવડિયા પહોંચશે। સતત 11 દિવસથી આ જે પદયાત્રા છે તે ચાલી રહી છે અને સતત જે પદયાત્રીઓ છે તે આ જે પદયાત્રા છે તેનો ભાગ બને છે। મનસુખ માંડવિયા કે જે કેન્દ્રીય મંત્રી છે ને તેમના નેજા હેઠળ આખી આ જે યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મનસુખભાઈ આ જે યાત્રા છે તેમાં પહોંચ્યા છે। શું સરદાર 150 પદયાત્રા સરદાર પટેલના પૈતૃક ગાંવ કરમસદથી પ્રારંભ થઈ હતી। 11 દિવસના અંતે પદયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી રહી છે। આ પદયાત્રામાં હજારોની સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો, ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એ પદયાત્રા સચમુચ એક વિચાર યાત્રા બની ચૂકી છે। આ વિચારથી એક સંદેશ નીકળી રહ્યો છે। એ સંદેશ જિલ્લા અને તાલુકામાં પહોંચીને દેશના નાગરિકોને સંદેશ આપશે। અલગ અલગ જગ્યાએથી યુવાનો પણ જોડાયા હતા। ઝારખંડ હોય, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તમામ યુવાનો આ જે યાત્રા છે તેનો ભાગ બન્યા। આ યાત્રાની અંદર દેશના 718 જિલ્લામાંથી 8000થી વધારે યુવક યુવતીઓ એ પદયાત્રામાં ચાલવા માટે આવ્યા છે। 3.5 લાખથી વધારે લોકોએ આ પદયાત્રામાં પ્રત્યક્ષ રીતે ચાલ્યા છે। એમણે ચાલવાથી એક સંદેશ આપ્યો છે। એ સંદેશ એકતાનો સંદેશ છે। એ સંદેશ શ્રેષ્ઠ ભારતનો સંદેશ છે। એ સંદેશ આત્મનિર્ભર ભારતનો સંદેશ છે। એ સંદેશ વિકસિત ભારતનો છે। યુવાનોને શું એ કહેશો, કારણ કે સતત યુવાનો હોય આ યાત્રાનો મુખ્ય ભાગ બન્યા છે। યુવાનોને શું સંદેશ? દેશના યુવાનો આ યાત્રા દ્વારા સરદાર સાહેબના એકતાનો સંદેશ, મોદીજીના વિકસિત ભારતના સંદેશ સાથે જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારત દ્વારા એક વિકસિત ભારતની દિશાની અંદર આગળ વધે। સતત અમે પણ 11 દિવસથી આજે યાત્રા છે એમાં ચાલી રહ્યા છીએ। કરમસદથી લઈને કેવડિયા સુધી લોકો છે અલગ અલગ જગ્યાએથી આવેલા। તે યાત્રા હોય અથવા તો સરકારના હોય, તમામ જગ્યાએથી વખાણ કરવા મળી રહ્યા છે। સાથે સાથે આપણે જોયું કે જે રીતે ગામડાઓમાં પણ દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત આ યાત્રાનું કરવામાં આવી રહ્યું છે। આ યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધી। દરેક જગ્યાએ જ્યાં જ્યાં જે લોકોથી જેમને જે અવસર મળ્યો એ અવસરથી એ યાત્રાની સાથે જોડાવાની કોશિશ કરી। કોઈ ખેતરની આગળથી પાસ થતા હોય ને ખેતરમાં ફળ ફૂલ પાક્યા હોય તો એ કોઈ ફળ ખવડાવી રહ્યા હતા, કોઈ પાણી પીવડાવી રહ્યા હતા, કોઈ નેચરલ ફાર્મિંગનો સંદેશ આપી રહ્યા હતા, કોઈ પ્લેકાર્ડ બનાવી રહ્યા હતા, કોઈ વિવિધ વેશભૂષા સાથે ચાલતા હતા। એ યાત્રા સચમુચ એક જીવન યાત્રા બની ગઈ, એક સંદેશ યાત્રા બની ગઈ। બિલકુલજી, હાલ જે રીતે વાત કરી તે રીતે આ એક વિચારો સાથે જોડાવાની યાત્રા છે અને સતત 11મા દિવસે આજે યાત્રા છે તે આજે પદયાત્રા કરી અને કેવડિયા ખાતે પહોંચે। જો કે આ જે યાત્રા છે તેની અંદર મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ છે સીપી રાધાકૃષ્ણન તે પણ અહીં પહોંચવાના છે। સાથે સાથે ગુજરાતના જે મુખ્યમંત્રી છે તે પણ આવશે અને આપ જોઈ શકો છો અત્યારે પણ જે યુવાનો છે તેમનો જોમ અને જુસ્સો એ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે યાત્રા છે તે એકતા
ભાઈચારો અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપતી યાત્રા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.